વડોદરામાં પીએમ મોદીના રોડ શોની તડામાર તૈયારીઓ થઈ રહી છે। ગદા સર્કલથી એરપોર્ટ સુધી યોજાશે ભવ્ય રોડ શો। કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે રૂટનું નિરીક્ષણ કર્યું। બીજેપી પ્રમુખ અને ધારાસભ્યો પણ નિરીક્ષણમાં હાજર રહ્યા। રોડ શોના રૂટ ઉપર બેરિકેડિંગ કામગીરી શરૂ કરવામાં આવી। પીએમના સ્વાગતમાં 25,000થી વધુ લોકો જોડાશે। આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકો દ્વારા આજે જીત બાદ મોદી સાહેબનું ભવ્ય સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ આયોજિત થયો છે। આપના માધ્યમથી સૌ નાગરિકોને અપીલ કરું છું કે આપણે આ કાર્યક્રમના માધ્યમથી આપણે મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરીએ અને જે રીતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે, એક ગંગોત્રીથી ગંગા સાગર સુધી ભગવો લહેરાઈ રહ્યો છે, આપણે સૌ આવીને મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરીએ। આગામી સપ્તાહમાં 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડોદરા આવવાના છે, સરદાર ધામ 3નું જે લોકાર્પણ છે તે તેમના હસ્તે થવાનું છે। તે પહેલાં અહીંયા જે પોલીસ છે, વીએમસી છે, કલેક્ટર છે, તે તમામ દ્વારા જે રોડ પર જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। બેરિકેડિંગ સહિતની વ્યવસ્થા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। સંભવતઃ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ એરપોર્ટથી જે ગદા સર્કલ છે ત્યાં સુધી એક રોડ શો જે છે તે કરવાના છે। તેને લઈને જે તંત્ર દ્વારા હાલ તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે રોડ શો પર નિરીક્ષણ તેમના તંત્ર દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યું છે અને અત્યારથી જે બેરિકેડિંગ સહિતની લગાવવાની જે કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ આ રૂટ પર રોડ શો પણ યોજવાના છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।